કેન્દ્ર સરકારે ગઈકાલે ગેમિંગ એપ્સને બંધ કરતા અથવા તો ગેમિંગ એપ્સ ઉપર પ્રતિબંધ લાવતો એક બિલ લોકસભા અને રાજ્યસભામાં એટલે કે સંસદમાં પાસ કર્યો. હવે આની અસર શું થશે એ તો આપણે પછી જોઈશું, પણ એક અસર તો બહુ ઇમિજિએટલી, પેલું કહે છે ને કે અભી ઇમિજિએટલી કુછ સોચા નહીં હે, પર આમાં ઇમિજિએટલી સોચવું પડ્યું છે, વિચારવું પડ્યું છે, એવું થયું છે. Dream11 જે બહુ મોટી ગેમિંગ એપ છે અને બધા જ સ્પોર્ટ્સ વિશે એ ગેમ રમાડતી હોય છે, એમાં શું થયું છે કે આજની જે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચ છે ને એના પર જ ગેમ ચાલુ છે એવું દેખાડવામાં આવ્યું છે. જો આ સ્ક્રીનશોટ હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. ત્યાર પછી જે અપકમિંગ મેચની ટેબ આપણે દબાવીએ ને તો ખાલી ખમ છે બધું. નહીતર શું હોય, બાજુમાં T20 ટેસ્ટ સિરીઝ ને આવું બધું લખેલું હોય કે જે અપકમિંગ આવનારી, કાલથી, પરમ દિવસથી કે 6-7 દિવસ પછી પણ આવનારી હોય. ફૂટબોલની ટેપ જ્યારે પણ ટેપ આપણે કરીએ છીએ ને ત્યારે ખાલી ખમ છે. ધેટ મીન્સ કે સરકારના નિર્ણયની અસર પડવાની શરૂ થઈ ગઈ છે. પણ આની બદલે શું થઈ શકે? સરકારે કદાચ એ બિલમાં એવું કીધું છે કે પૈસાથી ન રમાય. એવું શક્ય છે કે ફર્સ્ટ પ્રાઇઝ હોય એને થાર આપે, સેકન્ડ પ્રાઇઝને સ્કૂટી આપે, આવું કંઈક એ લોકો લાવી શકે છે. અને એવું તો આપણા ટીવી શોમાં ને એમાં પણ બધે ચાલતું હોય છે, એટલે એના પ્રત્યે કોઈને કંઈ વાંધો નથી. પણ આ એક જરૂરી પગલું હતું અને એની અસર ચોક્કસ દેખાઈ રહી છે, એ આપણને અત્યારે ખબર પડી ગઈ છે. તમારું આ વિશે શું મંતવ્ય છે મને કમેન્ટમાં જરૂર કહેજો.